વિજય સેલ્સ કંપનીના ગોડાઉનમાં આઈસી ચોરી કરતા આરોપીને તેમજ મુદ્દામાલ શોધી કાઢતી છાણી પોલીસ સ્ટેશન ટીમ. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર 1 ટ્રાફિક શ્રી સુધીર કુમાર દેસાઈની સૂચનાથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં દર્શનકુમાર કંચનભાઈ વસાવા પટેલ, ઉંમર વર્ષ 28, ધંધો ડ્રાઇવિંગ, હાલ રહે D22 સુગમ પાર્ક 2, પરિવાર 4 રસ્તા પાસે, વાઘોડિયા રોડ, વડોદરા. રાકેશભાઈ રમેશભાઈ વણઝારા, ઉંમર વર્ષ 29, હાલ રહે મકાન નંબર 133, સાંઈનગર ગણેશનગરની બાજુમાં, વાઘોડિયા રોડ, વડોદરા. મૂળ રહે ગામ મોટા ભમૈયા. કબજે કરેલ મુદ્દામાલ 80 નંગ 3, કિંમત રૂપિયા 1,23,000, ટાટા કંપનીનો ઇન્ટ્રા-વી ટેમ્પો, રજિસ્ટર નંબર ZJ06BX5170, જેની કિંમત રૂપિયા 1,50,000. ઓપ્પો કંપનીનો K13 મોડલનો મોબાઈલ ફોન, કિંમત રૂપિયા 5,000. રિયલમી કંપનીનો મોબાઈલ, જેની કિંમત રૂપિયા 5,000. સારી કામગીરી કરનાર અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર RL પ્રજાપતિ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર JJ ડાભી, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશ કુમાર દેવજીભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ રામસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ખોડાભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુનિલસિંહ જસુજી, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ રામભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગુમાનસિંહ ભીમસિંહનો સમાવેશ થાય છે.